એક જ નાની વાતમાં પણ માણસ ઘણું સમજાવી જાય. એક જણે આટલું જ કીધું તું, તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુઃખી ઈશ્યો. સમજે એ દુઃખી છે, બાકી નાથ મોટો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે? સમજણની વાત છે, નાની એવી વાત, પણ કેટલી એમ. એક જ કડીની કવિતા એક મારા મિત્રએ લખી કે ભાઈ આ દુનિયામાં હું કરનારને કહેજો તું તારોય નથી. આ દુનિયામાં કોઈ એમ કે હું મોટો ઉદ્યોગપતિ છું, મોટો કલાકાર છું, મોટો ડોક્ટર છું, મોટો વેપારી છું, તો નહીં. હું કરનારને કહેજો તું તારોય નથી. આ કવિતા એની પૂરી થઈ ગઈ. કારણ તારી મા એમ કહે કે દીકરો મારો છે, તારી પત્ની એમ કહે કે પતિ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે, તારી બેન એમ કહે કે આ ભાઈ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય એ મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે, કારણ કે ધણી નક્કી નથી થતો. એટલે આ ગીતમાં કવિ એમ કહે છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. આ શરીરરૂપી મકાન મેં અને તમે ભગવાન પાસેથી 50-60 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. આમાં જેવાભાઈ નામના ભાડુતરીએ છે. ભીખુદાન તો બીજું નામ છે. તમારા શરીરના તમારા નામ જુદા છે, પણ શરીરમાં જીવ છે એ જીવાભાઈ છે અને એ ભાડે રહે છે. પછી બહેનોના શરીરરૂપી મકાનમાં જીવાભાઈ રહે છે, એમાં કઈ જીવતી બેન નથી રહેતા. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે આપણે એમ કહીએ છીએ કે જીવ વયો ગયો, અને સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી વહી ગઈ એમ નથી કહેતા, જીવ વયો ગયો એમ જ કહીએ છીએ. તો આ મકાન આપણે ભગવાન પાસેથી 50-60 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. અને જો વ્યવસ્થિત ભાડું ભરાતું હોય તો ભગવાન ભાડામાં શું લે? ભજન લે, દાતારી લે, સત્કર્મ લે, એનું ભાડું એ છે. પરમાત્માને શરીરરૂપી મકાનના ભાડું ભરવાનું આ નાણું છે કે ભજન કરો, કોઈના માટે ઉપયોગી થાવ, કોઈનું સારું કરો. હવે એ ભાડું જો વ્યવસ્થિત ભરાતું હોય તો 50-60 વર્ષ સુધી વાંધો ન આવે, ન કરી તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળે બારો, મોર થઈ જવું પડે. એટલે આ શરીરરૂપી મકાન આપણે ભાડે રાખ્યું છે, એને સમજાવવા માટેની આ જ્ઞાન ગંગા છે. જેને સમજણ કહીએ કે આ મકાન મારું છે નહીં, છે તો ભાડે છે, તો ભાડું શું ભરવું એની સમજણ હોવી જોઈએ. હવે સાંભળજો કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન. જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન. મારું મકાન સમજીને એક તો રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? ધોળાવાળ થયા હોય તો કાળા કર્યા કરે. 15 વર્ષે 15 દિવસે એ પોતા માર્યા કરે. અઠવાડિયું 10 દિનનું આગા પાછું થાય તો વળી ધોળા ઠેબા દેખાય, સટાપટા વાળો લાગે હાવ. પણ હવે એને ખબર નથી કે ઉગે અને કોણ ભૂગે. એટલે ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, એને રંગ રોગાન કહે છે. મેકઅપ કર્યા કરે. કોક માણાના મોઢામાં ભેંના વાહા જેવા, કોલરના મરસા જેવા નાક હોય, એને પાછા મેકઅપથી શણગારે એટલે આમ ખરાબ હોય એમાંથી વધારે ખરાબ થાય. પણ કવિ એમાંથી સમજણની ટકોર મને તમને કરે છે. શું કરે છે? કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન, અને જાણે લીધું છે કાયમ વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જાણે લીધું છે એ લીધું છે, લીધું છે, લીધું છે, જાણે લીધું છે કાયમ વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.
પછી બહુ મોટી કવિ વાત કરે છે કે જાણે લીધું છે કાયમ વેચાણમાં, જાણે કોઈ દી ખાલી ન કરવું હોય એમ જ માણસ જીવે છે. ગણાય તો તમે જુઓ ને 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય, ક્રોધના જાળા હોય, બોલાવ્યા થાય નહીં, વળકે આવ્યા હોય. એક ભાઈને મારાથી અમસ્તું પૂછાઈ ગયું. મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ છીએ. અને મેં કીધું તઈ ધકતા લાગો છો એમ. એટલે એમ કે હું જાણે અમર પટો લઈને આવ્યો છું એમ જ લાગે છે. એટલે બહુ સરસ. હવેની કડી બહુ સારી છે, બહુ સારી વાત છે કે લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી. તને લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી. પછી તારું ડાપણ નહીં આવે તેથી કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારું ડાપણ એ ડાપણ રહે, તારું ડાપણ, તારું ડાપણ નહીં આવે તેથી કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, રહેવું ભાડાના મકાનમાં. લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી. પછી તારું ડાપણ નહીં આવે તેદી કામમાં, કે ભાઈ હું તો મોટો ઉદ્યોગપતિ છું, કલાકાર છું, મોટો ડોક્ટર છું, હમણાં હું નહીં આવું નહીં. કવિ એમ કીધું છે કે એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સજન સપૂત ખાનદાન કા, કનરલ કપ્તાન હોય, जनरल जुवान હોય, फौज की कमान હોય, तोरन तूफान का, ऐसे इंजीनियर હોય, मापगिरी मेर હોય, कला बहुतेर હોય, वाकिफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, पर पिंगल बचाव तऊ बनी नहीं प्राण का. આટલું હોવા છતાં માણસ પોતાના પ્રાણનો બચાવ કરી શકતો નથી. એક ભાઈએ બહુ મોટું મકાન બનાવ્યું, એને ત્યાં સાધુ પધાર્યા. એટલે આ સાધુને મકાન બતાવતો પોતે વાત કરે છે કે બાપુ અમારે એવી મકાનમાં સગવડતા છે કે ક્યાંય બહાર ન જવું પડે. હે તો હા, ક્યાંય ન જવું પડે, એર કન્ડિશન રૂમ એટલે ઠંડા હવામાન માટે જવું ન પડે, ઘરઘંટી ઘરની દલાવા ક્યાંય બહાર ન જવું પડે, લુગડા ધોવાના મશીન લઈ લીધા, લુગડા ધોવા જવું ન પડે ક્યાંય. બાપુ ક્યાંય બહાર ન જવું પડે. એટલે સાધુએ એટલું કીધું કે તારે બહાર તો જવું પડશે. હે કે બહાર તો જવું પડશે. તો કાં તો આમાં સમસાન નથી કર્યું ને, એટલે બહાર તો જવું પડશે, નહીં જા તો કાઢવો પડશે. અને બીજા નહીં કાઢે તો તારા ઘરના તને કાઢશે. કારણ કે જબ સાસ કી દોરી टूटेगी तब दोस्त तेरा यूं बोलेंगे कि जल्दी ले जाओ इस ढेर में रखा क्या है. कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता कि दुनिया क्या है. અરે જાવું તો પડશે તારે, નહીં જા તો કાઢવો પડશે. હે લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી. તારું ડાપણ નહીં આવે તેદી કામમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. મોટી વાત હવે કવિ કરે છે કે જો એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ, કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. પણ એને ખબર છે કે કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કાળ આવીને એ આવીને કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જો એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ, અને કાળ આવી અને કેશે તારા કાનમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં. અને તમે જો આપણા જીવનમાં સમાજમાં તમે જોતા હશો,
ઘણા મર્દના કટકા હોય, બજારમાં કોઈને બોલાવ્યા થતા ન હોય, કાળ ઝાળ હોય, પણ એ જ્યારે માંદો પડે અને મરવા પડે ત્યારે આટલું પૂછજો કે કેમ મજામાં, તો કે હવે મને રેવા દો. રેવા નહીં, તને તો ભડના દીકરા બજારમાં લેવો, કોઈને હાલવા દીધા નથી ને હવે મને રેવા દો એમ. હે કાળ આવી અને કેશે તારા કાનમાં, તારી સંધ્યા મનશે ઢળવા, આ બધું મૂકીને જવાની તૈયારી થઈ જશે. એટલે અહંકાર મૂકી દે. હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતાએ પણ એમ કીધું છે કે સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા, અને એને સમજદારીપૂર્વક સ્વીકારી લેવું એને જ્ઞાન કહેવાય, એને સમજણ કહેવાય. એટલે હવે કવિ એમ કહે છે કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. ઈશ્વરના ઘરનું જ્યારે હુકમનામું થશે ત્યારે ત્યાં કોઈ જાતનું બાનું નહીં હાલે. કારણ કે દિયા હે ખુદા ને તો ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના દેના वो तो वहां रह जाना है. दिया है खुदा ने तो खुशी कर ग्वाल कवि, खाना पीना देना वो तो वहां रह जाना है. कहे था अमीर उमराव बादशाह भय, कुछ कर गए फिर लगाना ठिकाना है. माटे हिलो मिलो प्यारे नरहु की राह चलो, जिंदगी जरा से वाह दिल बहलाना है. आवे परवाना तब बने बाना एक, नेकी कर जाना કે ફિર આના હે જાના હે. જવું છે એટલે પાછું આવવાનું જ નથી. મળશું મેળે ખેલે અને મળશું ક્યાંક ગામ ગીએ, પણ મળશું ની મેકરણ એક દી આ ધરતી ઢંગ થીએ. આ આડી હાડકા જેથી ધરતીમાં હમાઈ જાય પછી કઈ મળવાનું નથી. મળવાનું મેળે ખેલે, શિવરાતના મેળામાં આવજો મળશું, માધુપુરને મેળે મળશું, ફલાણાના લગ્નમાં મળશું મેળે ખેલે, મળશું ક્યાંક ગામ ગીએ, પણ મળશું ની મેકરણ એક દી આ ધરતી ઢંગ થીએ. અને સારા માણસો કહેવાતા, સારા માણસો કહેવાતા, રાજા માણસો સિકંદર જેવા, એને પણ આ ધરતી છોડીને જવું પડ્યું છે. મૂછું મરડતા કક મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ. બાયા બધી મલકની કેવી નંદે ભેલી કરી, એ સોમ લોભિયાના શરીર પણ અમે મહાણે જોયા મેકરણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું ઓલા કૃષ્ણે કેવી કરી, એ સામલિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. આવી વિરલ વ્યક્તિઓને જો આ ધરતી છોડીને જવું પડતું હોય તો ભલામણ આપણું તો શું ગજવું. એટલે મૃત્યુને તૈયારીમાં રાખવું, નજર સામે રાખવું. મને એક ભાઈ બહુ સરસ વાત કરી હતી. મને કે તમને સાંભળવા આવીએ પણ તમે મરવાના ડારા બહુ દો એમ. તમે કહ્યું તારે કાંઈ મરવું નતું, અમારે કાંઈ મારવો નથી અને અમારા હાથની વાતે કાંઈ નથી. મરવું એ અનિવાર્ય છે. મૃત્યુ જીવતની સાથે જોડાયેલું છે. આપણો જન્મ થાય ને એની હારે મૃત્યુ સાથે આવે છે. જન્મ થયા પછી મળતું નથી. જન્મ થયા પછી મળે ને એનો ધોખો હોય કે ભાઈ આ પાછળથી મળ્યું તો આપને નહીં ગમે, અથવા તો આપણે 5 મિત્રો ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય, પણ કાકો ખરાબ નીકળીએ તો વારસા મળ્યો કહેવાય. હવે એમાં તો આપણો તો કોઈ દોષ નથી. એમ મૃત્યુ છે એ જન્મની સાથે મને તમને મળેલું છે. એટલે એનો ધોખો શું કરવો? મૃત્યુને યાદ કરવાનું. મૃત્યુને આ દેશમાં મંગલ ગણ્યું છે, અને મૃત્યુને જે માણસ યાદ કરે દિવસમાં એ કોઈ દી ખોટું નહીં કરે. એટલે કહે છે, શું કહે છે કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. કે થાશે હુકમ નામું પછી નહીં હાલે બાનું. માટે તને સંતો ચેતાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તને સંતો ચેતાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. દિવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના મકાનમાં.